માતાજી, હું છું બીજરાજસિંહ ઝાલા અને આપ જોઈ રહ્યા છો ઓફિશિયલ ક્ષત્રિય રાજપૂત સમાજ ગુજરાત. વાત કરીએ તો ગધેડર ખાતે શ્રીમદ ભાગવત કથાનું જે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ત્યાં સંતો, મહંતો તેમજ ક્ષત્રિય સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેને ક્ષત્રિય સમાજને લઈને શું વાત કરી તે આપણે આગળ સાંભળીએ અને તેને આપણે વધુમાં વધુ શેર પણ કરીએ. તો આપણે સાંભળીએ શંકરસિંહજી વાઘેલા બાબુ. પવિત્ર શ્રીમદ ભાગવત સપ્તાહમાં પધારેલા ક્ષત્રિય કુલ રત્ન પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહજી વાઘેલા પ્રસંગોપાત શાબ્દિક સંબોધન કરશે. શ્રી શંકરસિંહજી વાઘેલા. જય માતા. પૂજ્ય લાલ બાપુ સ્ટેજ પર બિરાજમાન, બહુ બધા મોટા મોટા ધાર્મિક અને રાજકીય આગેવાનો, સંતો, મહંતો, માતાઓ, બહેનો અને ભાઈઓ, બાપુના દર્શન કરવાનો આ બીજી વખત. મારા માટે લાલ બાપુ અજાણ્યા નથી, પણ તમે પડદો રાખતા હોય એવું મને લાગ્યું. હું અહીં આવ્યો અને જે કંઈ બોલતા હશે મને ખબર નહીં, શંકરસિંહ વાળા બોલ્યા અને પછી બદલી કાઢ્યું. આવું ન હાલે. એટલે ભેદ પેલું અંદર ખોટું નથી, વાળા કીધું હતું અહીં અમે બધા આવી અનેક સપ્તાહો સાંભળી હોય, અનુભવી હોય, પણ આમાં જ્ઞાન યજ્ઞ, અમને ભૂખ હોય તો જ્ઞાનની ભૂખ હોય. આખા ડાયરામાં આઈએસ, આઈપીએસ એમાં કોઈ પરિવારમાં છે કોઈ આઈએસ થયા હોય? હું કોઈ આખા આઈપીએસ યુપીએસસીમાંથી. આ હકીકત. આવી અનેક સપ્તાહો કરો, જે કરવું એ કરો, પણ જો નવી પેઢીને નવી દુનિયામાં, નવી હરીફાઈમાં જ્ઞાનની બાબુ જવા જી જો એ હરીફાઈમાં આઉટ કરવાના હોય તો અત્યારે જે કંઈ ક્ષત્રિય સમાજની વ્યાખ્યા આપણે કરતા હોઈએ એમાં હાલ તળિયે છીએ, તળિયે. સૌરાષ્ટ્ર 222 રજવાડા કરતાં વધારે રજવાડાઓનો વિસ્તાર. રાજકુમાર સ્કૂલ પણ રાજકુમાર કોલેજ કહેતા. આમાં રાજકુમારો સિવાય કોણ હતું એમાં? તો ગયા ક્યાં બધા? અને તમે સમજાવો કે જો આજે જમીનદારી પૂરી થઈ ગઈ, ખેતીવાડીના બહુ મતલબ નથી, ઉદ્યોગોમાં હશે થોડા મિત્રો કરોડપતિઓ, પણ આ બધામાં જે મને દેખાય છે કે જે કેફ 47 પહેલાં હતો એ કેફ હજી પણ. તમે ક્ષત્રિય છો તો કોને કેટલા ટકા? કોણ પૂછે છે? જે સમાજ ડુપ્લિકેટ હોય, જે સમાજને પોતાનું ધોરણ ન હોય, જે સમાજના આગેવાનો રાત્રે જુદા દિવસે જુદા હોય, એ સમાજની અસરકારકતા 0. કોઈ ન પૂછે. બાપુ અમે બાપુ છે ને બાપુ તમે 222 રજવાડાઓના માલિકો અત્યારે ક્યાંય નથી, કોઈ પૂછતું નથી.
અને આમ જ રહેવાનું હોય તો કોઈ નહીં પૂછે. જેને જેને સમાન ગીરો મૂક્યું હોય, રાજકારણ એવું ના હોય કે જેમાં સમાન ગીરો મૂકવાનું હોય. તો તમે ખાલી ક્ષત્રિય કહેવાનું પણ નહીં કહેવાનું, નથી ક્ષત્રિય જાઓ ને. અહીં ધાર્મિક સનાતન ધર્મની વાત કરી. મને માફ કરજો કે ધર્મમાં જે પડ્યા હોય કેમ પડ્યા, અમે રાજકારણમાં કેમ પડ્યા એના મને કારણો છે. એ બધાને એમના કારણો છે. પણ ધર્મ જે ટાઈટ કમ્પાર્ટમેન્ટ, હિન્દુ હોય કે મુસલમાન, બહુ મોટું અહિત થતું હોય છે. હું તો મારું નામ ધાર્મિક છે, હું ટ્રસ્ટ ચલાવું છું, મંદિર ચલાવું છું, મહાદેવ ચલાવું છું. અહીં એવા જિલ્લાના વિસ્તારમાં આપણે છીએ અહીં જેમાં બે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને મોહમ્મદ અલી ઝીણા આ વિસ્તારમાં છે. કોણ મોહમ્મદ અલી ઝીણા? મોહમ્મદ ઝીણાભાઈ ઝીણા પુંજા, પુંજાલાલજી જે કંઈ હોય, ઠક્કર. કયો હિન્દુ ધર્મ એવો ટાઈટ હતો કે તું હવે મિયા બની જા? કાશ્મીરમાં બધા પંડિતો આજે પંડિત ભટ્ટ એટલે ભટ્ટ. કયા હિન્દુઓ હતા તમારે વળી પાછા હિન્દુ નહીં થવાનું? પૂર્વ બંગાળ આખું બાંગ્લાદેશ બન્યું. કેમ બન્યું બાંગ્લાદેશ? એક રૂપારો યુવકને જે પાછાની કુંવરી દીકરીને પ્રેમ થયો, એને ભીખ માગી કે મને લગ્ન કરવા દો, મને રજવાડું આપે છે સામેથી, ધર્મ બદલવામાં મારી સાથે હિન્દુ ધર્મ બનવાની તૈયારી છે. ના પાડી એને. ના પાડ્યા પછી કાલા પહાડ કતલે આમ કરી હિન્દુઓની, મુસલમાન બની ગયો. તો મને સમજાવો કે સનાતન ધર્મ બધો ધર્મ એવો કેવો ધર્મ જે ધર્મ દેશના ટુકડા કરે, લાખો લોકોની હિંસા, પંજાબમાં સવિશેષ 47 પહેલા ખભે ખભા મિલાઈને, લાહોરમાં ભારત માતા કી જય, ઢાકામાં ભારત માતા કી જય, ક્યાં ગયા ભાઈઓ બધા? મને સમજાવો તો ખરા. દેશની આજે હાલત, ગઈકાલે ભેગા હતા કટલે આમ, અને એના આધારે રાજકારણ કરવાનું. આ મુસલમાન છે, આ પાકિસ્તાન છે, આ પાકિસ્તાન કાલે આપણું હતું, લાહોર આપણું હતું, કરાચી આપણું હતું. આ કરાચીમાં ગયો મોહમ્મદ અલી ઝીણાના બાપા, એમાંથી ધર્મ પરિવર્તન ને પછી જે સમાજમાં સમજણ વગરના આગેવાનો પેદા થવાના હોય, પોતાના સ્વાર્થ માટે આગેવાનો પેદા થવાના હોય, શિક્ષણને બાજુ પર મૂકવાના હોય. મારે મારા ધર્મ કરતાં, મારા મંદિર કરતાં, ફલાણા કરતાં મારે દવાખાનું ને કોલેજ મહત્વની છે. આ જો કોલેજ અને દવાખાના નહીં હોય તો ભગવાન રામ હોય કે ભગવાન શિવ હોય, કોઈ આડા નથી આવવાના. ખોટા ચક્કરમાં ન પડવા મહેરબાની કરીને. આપણે સમજીએ ક્યાં છીએ. આ હું પટેલ સભાનો દાખલો બધે આપું છું. ગઈકાલે આપણા ખેડૂતો, અમારા રઘુભા જાડેજાઓ ક્યાં હતા? બાબર ઠેઠ તાશ્કંદ પહેલી બાજુ, સમરકંદ બુખારા, મોગલો બુખારાથી સ્થિર થઈ ગયા. આપણે જાડેજા જ્યાંથી ફરતા ફરતા કચ્છ ને કચ્છથી આવીને ગોંડલથી બંધ થઈ ગયા. પટેલો બધા અહીંથી ફરતા ફરતા સુરત ગયા. સુરતમાં કરોડાધિપતિ બન્યા. જે આપણી મહેરબાનીથી જીવતા હતા જે ખેડૂતો આપણને બાપુ બાપુ કે, એ બાપુઓની હાલત અને આજનો સમાજનો પાટીદાર સમાજ, હમણાં એમને સરદાર ધામ ગાંધીનગરમાં બનાવ્યું છે. 40 UPSC, 40 કલેક્ટરો નીકળ્યા, 40. મને એ સમજણ નથી પડતી કે જેને કંઈ નહોતું એને એવો કેવો વસવસો.
અમે આખું કંટ્રોલમાં, આર્થિક, રાજકારણ, ધંધો, બીજું ત્રીજું કાબુ, વિદ્યા, અને જેને 222 રજવાડા હતા એનું આજે ઠેકાણું નથી. વટ તો આપણે શું કરવું છે આમાં? આપણે શું ભણવાનું છે એમાં? બાપુ છે આપણે જાઓ 222 હેવ્સ, જેની પાસે સાધન સંપન્ન બધું જ, ભણતર રાજકુમાર કોલેજ. આજે હું શોધું છું, હું અહીં લાલ બાપુના દર્શનની સાથે તમારા દિલના દર્શન કરવા માગું છું. મહેરબાની કરીને ક્યાંય તમને અહીં લાગતું હોય કે આ બરાબર નથી ને આમ થવું જ જોઈએ. બારવટિયા બે પ્રકારના હોય, એક લૂંટફાટ કરવાનો બારવટીનો, બીજો જે ન્યાયની સામે પડ્યો હોય કે આ મને અન્યાય છે, આ જોગીદાસ ખુમાણ જેવા. હું મહાત્મા ગાંધીને બારવટીઓ કહું છું. આપણે અહીં પાડિયા ફાગવેલમાં ભાથીજી લગ્નની ચોરીમાં બેઠા હતા અને કોઈ ગાયો વાળી જાય છે માટે શહીદ. આપણા પાદરમાં પાડિયા કેમ? અહીં થતું હોય કે બરાબર નથી, આ તું વરરાજો છે, ભલે વરરાજો, આ બરાબર નથી. આ જેને અન્યાયની સામે જે પડ્યા એ આજે ક્યાં ગયા? નવા જમાનાના પાડિયા ક્યાં આજે? એટલે એ જે આખા અંદર જે ગાંધીજી પોરબંદરથી ભણ્યા ગણ્યા અને દક્ષિણ આફ્રિકામાં એને શું તકલીફ હતી? આપણા રજવાડા કરતાં પણ એમની પાસે સાધન સંપન્ન. જવાહરલાલ નહેરુ કરોડાધિપતિ. આઝાદીની બહુ હાડાબાડી નહોતી એમને. અહીં લાગ્યું કરોડપતિ બેરિસ્ટર માણસને, ભણેલા ગણેલા માણસને અહીં લાગ્યું કે હું ગુલામ દેશનો નાગરિક છું. અને આ સભા જો પાટીદાર સમાજની હોય તો 4 હાથ ઊંચા થાય કે અમારા ઘરમાંથી એક IPS ને કલેક્ટર છે. માટે આ બધામાં એટલું ટાઈટ કમ્પાર્ટમેન્ટ નહીં રાખો જેથી કરીને આખા દેશમાં હિન્દુસ્તાન પાકિસ્તાન થાય. મુસ્લિમોએ ગઈકાલના હિન્દુ હતા એવા કેવા નબળા હિન્દુઓ હતા. શું વીત્યું એમને? કેમ પાછા નહીં આવવા દીધા? આજે પણ હિન્દુ, આજે પણ મુસલમાન. એ ધર્મ, જે ધર્મ તમને ખાલી મંદિર માધ્યમમાં ભટકાવે અને કોલેજ અને દવાખાનાથી દૂર રાખે, GPSC UPSCથી દૂર રાખે, તો નવી પેઢી એનો હાથ કોઈ નહીં પકડે. ભવિષ્ય નથી. જાઓ ગાંધીનગર, કોઈ બોલાવે તો મને કહેજો. ગાંધીનગર જાઓ, કોઈ તમારો હાથ પકડવા વાળું, બોલાવવા વાળું હોય તો મને કહેજો, હું ત્યાં રહું છું. તમારે સામે કોઈ જોતું નથી. જે સમાજ ડુપ્લિકેટ હોય, રાત્રે બેન દીકરીઓ આપણી રોડ ઉપર ફરતી હોય ને દિવસે, રાત્રે આગેવાનો બધા મુખ્યમંત્રી ત્યાં રોટલા ખાવા જાય, મને શરમ નથી આવતી? કમસે કમ તમારા આગેવાનોને ઓળખો. ધાર્મિક લોકો પણ પોતાના ધર્મના સંતને ઓળખ્યા. બહુ ડુપ્લિકેટ ચાલે છે બધું. અને એટલે સ્વાભાવિક અમારે તો હવે આ એક લાગણી હોય કે કંઈક જો થાય તો સારું. અહીં કંઈક ગાંધીજીને અહીં થયું, તમને કેમ નથી થતું? પાટીદાર સમાજને અહીં થયું, નથી રહેવું. અને એટલે કમસે કમ ભાઈઓ બહેનો એવા સારા આગેવાન થાય જે આપણે કોઈ દિવસ કટ્ટર ન હોય. ક્ષત્રિય જો કોમવાદી હોય તો કોઈ ન હોતા દુનિયામાં કે દેશમાં, બધું પૂરું થઈ જાય. એટલે 542માં જો 50% કરતાં વધારે અહીં સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં, જેની હાલત જોઈને દયા આવે, મનમાં ગુસ્સો બી આવે.
માટે સારા આગેવાનો તૈયાર કરો, સમાજના સારા કાર્યકર્તા ભાઈ હોય કે બહેન, એ હશે એ સાચું ધન છે. અને હું પૂજ્ય લાલબાપુને પ્રાર્થના કરું કે આપ એવા શિક્ષણ ક્ષેત્રમાં, સનાતન ધર્મ તો છે જ બહુ બધા માથે ઉપાડીને ફરવાવાળા, પણ 12મા પછી પેલી દીકરી કે દીકરાએ યુપીએસસી કરવું છે, જીપીએસસી કરવું નથી ખબર, ફી નથી. મારી પાસે સમાજના ઘણા દીકરા દીકરીઓ આવે જેને ભરવા ફી નથી હોતી. 12 મહિને અકુબા જેવાને કહીને 1 કરોડ રૂપિયાનું, 1 કરોડ કરતાં વધારે 12 મહિને. ત્યારે મને થાય કે સમાજમાં નથી કોઈ. પાટીદાર સમાજની હોસ્ટેલ 200-300 કરોડની હોસ્ટેલ, દીકરીઓની હોસ્ટેલ 200 કરોડની, 300 કરોડની. ખોડલધામ મંદિર એકદમ થાય, ખબર બી ના પડે કોઈને. તમે વિચાર કરો કે 47 પછી ને 47 પહેલાંનો સમાજ અને આજે આપણી હાલત. એટલે આપ એવા પરિવાર હોય જે એવું ફંડ બને, જે ફંડમાં હોશિયાર દીકરા દીકરી કદાચ ગરીબ સ્થિતિ હોય તો એને મદદ થાય. એટલે રાજકોટમાં એવું સરસ મજાનું અમારા યુગ બી ચલાવે છે, પણ સારું એવું યુપીએસસી સેન્ટર બને અત્યારે હશે નાનકડા પ્રમાણમાં. અને તમારે અભ્યાસ કરવો તો સરદારધામ જોવા જાઓ. એ લોકો કહે છે કે તમારી પાસે સારા દીકરા દીકરી હોય તો અમારા મોકલજો પાટીદાર સમાજમાં, અમે ભણાવીશું. એની ફેકલ્ટી લાખ રૂપિયા ફી લે. યુપીએસસી એમને એમ કલેક્ટર ડીએસપી એમને એમ નથી થવાતું. 10-12 કલાક આંખો ફોડવી પડે, દિવસો વર્ષો સુધી, ત્યારે મેળ પડે. બાપુના આશીર્વાદથી આવું એક ફંડ બને, કોર્પસ, જેથી કરીને ક્યાંય કોઈને હાથ લાંબો ન કરવો પડે અને જ્યાં જવું હોય ત્યાં એમને પૂરી દિશા મળે. એ શબ્દો સાથે આપ સૌનો આભાર મારી વાત પૂરી કરું છું. જય માતાજી. તો મિત્રો, આપણે વધુ એક અગત્યની ક્ષત્રિય સમાજના જરૂરિયાતમંદ પરિવારને લઈને વાત કરવાની છે. જ્યારે આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે અમારું યુનિટી ઓફ સો ગ્રુપ છે, જે ઘણા બધા ભાઈઓને જાણતા જ હશે. તેમાં અત્યાર સુધીમાં 350 ભાઈઓ જોડાયેલા છે. હું આ ગ્રુપની વાત કરું તો અમારા દ્વારા ક્ષત્રિય સમાજના જરૂરિયાતમંદ પરિવારને આર્થિક મદદ તેમજ મેડિકલ ઇમરજન્સી સહાય પૂરી પાડવામાં આવે છે. તેમાં અમે જે પણ ક્ષત્રિય સમાજના જરૂરિયાતમંદ પરિવાર હોય છે તેમને આર્થિક મદદ માટે તેમનો બેંક એકાઉન્ટ નંબર એ ગ્રુપમાં મૂકીએ છીએ. તેમજ અમારા ઇન્સ્ટાગ્રામ રાજપૂતાના યુથ પાવર પેજ ઉપર મૂકી અને સ્વેચ્છાએ જે પણ યથાશક્તિ, જે ફૂલ નહીં તો ફૂલની 15-20 સ્વરૂપે ક્ષત્રિય સમાજના લોકો એમાં સહાય આપે છે અને તેમને મદદરૂપ થઈએ છીએ. તો વધુમાં વધુ અમારા આ કાર્યને સહયોગ આપવા અમારી નમ્ર અપીલ છે. આપ જો યથાશક્તિ માત્ર 100 રૂપિયા પણ કોઈ પરિવારને આપી શકો, જે એમના ખાતામાં જ રકમ જમા કરવાની છે. અમે કોઈ જાતનું ફંડ એકઠું કરતા નથી. તો અમારા ગ્રુપમાં અત્યાર સુધીમાં 350 લોકો જોડાયેલા છે, જેના માધ્યમથી અમે 100થી વધુ પરિવારોની અત્યાર સુધીમાં મદદ કરેલી છે. જેનું તમને માહિતી અમારા રાજપૂતાના યુથ પાવર ગ્રુપ કરીને ઇન્સ્ટાગ્રામમાં જે પેજ ચાલે છે તેમાં પણ મળી જશે. તો અમારા આ કાર્યમાં સહયોગ આપવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જરૂર જોડાવ તેવી અમારી નમ્ર વિનંતી છે. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અમારો વોટ્સએપ નંબર આપને જે સ્ક્રીનમાં ફોટો દેખાય છે તેમાં નીચે આપેલો છે. જય માતાજી.